શેક લેવાનો છે અને બીજી વસ્તુ ગરમ પાણી પીવાનું છે. હવે આપણે ગરમ પાણી પીએ તો શરીરને એક જાતનું નુકસાન થતું નથી, બરાબર? હવે તમે લોકો મને સલાહ આપો, કારણ કે ગામડામાં જે બહેનો અથવા તો જે ભાઈઓ હોય એમની માનસિકતા કેવી હોય કે પેલી મોટી દીકરીના મેરેજ થાય છે તો નાની દીકરી હજી કિશોરાવસ્થામાં ચાલતી હોય, 15-16 વર્ષની હોય, છતાં એક ખર્ચે પતાવવા માટે મેરેજ છે એ કરી દેતા હોય છે. સેમ આપણી જે ડીશ છે ને એમાં 3 કલરનો ખોરાક હોવો જોઈએ, પોષણ વાળો, બરાબર? કેસરી, સફેદ અને લીલો. લીલા શાકભાજી, સફેદમાં આવશે દૂધ, દહીં, ભાત, અને કેસરી કલરમાં શું આવશે? બધી દાળ, બરાબર? ફ્રૂટ. ઘણાને મારી જેમ સફરજન ન ભાવતું હોય, પછી ખાવું પડે, હે ને? તો જે વસ્તુ છે એવી આપણે પોષણ વાળો ખોરાક છે, પોતાને ખાવાનો છે, અને તમે લોકો તો ખવડાવો જ છો એટલે કઈ સલાહ દેવાની મારે જરૂર પડે નહીં. જે પૈસા કમાવ છો એ તમારી આર્થિક સ્થિતિને અનુકૂળ છે કે નહીં, બરાબર ને? હવે મેં જે તમે લોકોને બ્રેક જોવે છે, કારણ કે ઘણા બહેનો ઊભા થઈ જાય પછી. હવે જે આ પ્રોડક્ટ છે ને એ યોનિના અંદરના ભાગમાં યુઝ કરવાની વસ્તુઓ છે. આ જો કોઈએ જોયું હોય, નામ સાંભળ્યું હોય તો મને ખ્યાલ નથી, છતાં હું તમને લોકોને માહિતી આપું છું, બરાબર? આ વસ્તુને છે ને ટેમ્પોન કહેવાય. શું કહેવાય? ટેમ્પોન. હવે ટેમ્પોનનો ઉપયોગ છે યોનિના અંદરના ભાગમાં કરવાનો છે, અને આ મટીરીયલ છે આપણે સેનિટરી પેડ યુઝ કરીએ ને, સેમ એ જ મટીરીયલનું બનેલું હોય છે. હવે તમને શું લાગે છે સેનિટરી પેડ આપણને દિવસોમાં તો અહીંયા છે આ 1 થી 7 દિવસ જ્યારે આપણે બંધાતો નથી તો ત્યારે ઈંડું પણ પરિપક્વ પીંગળી અને બહાર નીકળતું હોય છે, ત્યારે બાળક રહેવાની સંભાવના સાવ ઓછી હોય છે. પછી અહીંયા 8 થી 19 દિવસનો સમય, ત્યારે ઈંડું પરિપક્વ થઈને ગર્ભાશયની અંદર આવી જતું હોય છે. અરે ભાઈ, સાચી વાત કહું, એ તો પુરુષ જ જવાબદાર હોય તો તમારે કેવું જોઈએ કે ભાઈ તારે વાયર મળવો જોઈએ. સ્ત્રી પુરુષ અને ટ્રાન્સજેન્ડર. વેરી ગુડ. સ્ત્રી પુરુષ અને ટ્રાન્સજેન્ડર. હવે માહિતી તો પછી સેક્સ એટલે શું?